આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત 12 લાખ સુધીની આવક પર નહીં ચૂકવવો પડે ટેક્સ. કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ લાગુ થશે એકીકૃત પેન્શન યોજના. ભારતીય રિઝર્વ બેંકના 90 વર્ષ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રમાં આયોજિત ભારતીય રિઝર્વ બેંકના 90મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં રહેશે ઉપસ્થિત. ચીલીના રાષ્ટ્રપતિ બોરિક ફોન્ટ આજથી ભારતની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. ભારત મુલાકાત દરમિયાન મુંબઈ અને બેંગલુરુમાં વ્યાપાર તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. સંસદના બંને ગૃહમાં પસાર થશે મહત્વના વિધેયક. ત્રિભુવન સહકારી બિલ. ગોવા વિધાનસભામાં અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ તેમજ કોસ્ટલ શિપિંગ વિધેયક અંગે થશે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભોપાલમાં કરાવ્યો સદાકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ. કહ્યું, સેમી કન્ડક્ટર, ગ્રીન ગ્રોથ સહિતના બહુવિધ સેક્ટરમાં લીડ લેવા ગુજરાત સજ્જ. ભોપાલના 2000 ગુજરાતીઓને સંબોધતા કહ્યું, ગુજરાત 4 અક્ષરનો શબ્દ નહીં પરંતુ વિકાસનો પર્યાય. મહેસાણાના ઉપરચી ગામ નજીક ગત રાત્રે ટ્રેની વિમાન થયું ક્રેશ. બ્લુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું વિમાન ઉડાવી રહી હતી મહિલા પાયલટ. ટ્રેની મહિલા પાયલટને થઈ સામાન્ય ઈજાઓ. એવિએશન કંપની તથા તંત્રએ શરૂ કરી દુર્ઘટનાના કારણોની તપાસ. ભારતીય હવામાન વિભાગે આપ્યા ભીષણ ગરમીના સંકેત. કહ્યું, એપ્રિલ તથા મે માસમાં સામાન્ય કરતાં વધુ રહેશે તાપમાન. દેશમાં 4 એપ્રિલથી તાપમાન વધવાની આગાહી. ગુજરાતના વાતાવરણમાં પલટો. આજે દીવ, પોરબંદર, ભાવનગરમાં હીટ વેવના યલો એલર્ટ સાથે આગામી દિવસોમાં માવઠાની પણ આગાહી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે બજારને થઈ અસર. પ્રથમ ત્રિમાસિક ગાળામાં બજાર ગગડ્યું. ડિસેમ્બર 2022 બાદ S&P અને નાસ્ડેકમાં નોંધાયો મોટો ઘટાડો. અને IPLમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે થશે રોમાંચક મુકાબલો. તો મુંબઈ ઇન્ડિયન્સે ગત રોજ પ્રથમ મેચ જીતીને ચાહકોને આપી ભેટ. મુંબઈએ માત્ર 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 121 રન બનાવી 8 વિકેટથી જીતી મેચ.